ગુડ આફ્ટરનૂન બાળકો, આપણે ધોરણ 8 વિજ્ઞાનના પાઠ નંબર આજે આપણે 12 લઈશું. પાઠ 12 નું નામ ઘર્ષણ છે. ઘર્ષણ શબ્દનો અર્થ પદાર્થની ગતિનો અવરોધ કરતું બળ. પદાર્થની ગતિનો અવરોધ કરતા બળને ઘર્ષણ બળ કહે છે. તો અત્યારે આપણે ઘર્ષણ બળનો ઉપયોગ, ઘર્ષણ બળના ફાયદા, ઘર્ષણ બળના ગેરફાયદા પણ હોય છે. ઘર્ષણ બળ કેટલીક વખત જરૂરી છે અને કેટલીક વખત ઘર્ષણ બળ જરૂરી નથી એવું પણ કહેવામાં આવે છે. અને તે ઘર્ષણ બળ વિશે આપણે સૌપ્રથમ સમજીએ કે ઘર્ષણ એ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ પદાર્થની ગતિના અવરોધ કરતું બળ, તેને ઘર્ષણ કહે છે. બાળકો, આપણે સામાન્ય રીતે સમજીએ કે આપણે બૂટ ચપ્પલ પહેરીએ છીએ. એ બૂટ ચપ્પલના તળિયા નીચે ડિઝાઇનવાળા બનાવેલા હોય છે, એટલે કે ખરબચડા હોય છે. બૂટ ચપ્પલના તળિયા ખરબચડા હોય છે. એ તળિયા બૂટ ચપ્પલના લીસા બનાવવામાં આવતા નથી. કેમ? એનું કારણ છે કે જો બૂટ ચપ્પલના તળિયા લીસા બનાવવામાં આવે તો આપણે લપસી જવાનો, એટલે કે અકસ્માત થવાનો ભય રહે છે, પડી જવાય છે. કારણ કે ઘર્ષણ બળ લાગતું નથી. રોડ રસ્તા ઉપર આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે ઘર્ષણ બળ, જો બૂટ ચપ્પલના તળિયા લીસા હોય તો ઘર્ષણ બળ બરાબર લાગતું નથી અને પડી જવાનો, અકસ્માત થવાનો ભય રહે છે. એટલા માટે આને આપણે રોડ રસ્તા વચ્ચે, આપણે જ્યારે રોડ ઉપર ચાલતા હોઈએ ત્યારે બૂટ ચપ્પલના તળિયાના ડિઝાઇન, એટલે કે ખરબચડા હોવાને કારણે ઘર્ષણ બળ લાગે છે. બૂટ ચપ્પલના તળિયા અને રોડ વચ્ચે, રોડની સપાટી અને બૂટ ચપ્પલના તળિયાની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગવાથી આપણને લપસી પડાતું નથી. એટલા માટે જ બૂટ ચપ્પલના તળિયા પણ ડિઝાઇનવાળા કે ખરબચડા રાખવામાં આવે છે. એટલે કે ઘર્ષણ શાના ઉપર આધાર રાખે છે? બે સપાટીઓની, બે પદાર્થોની સપાટીઓ વચ્ચે પર આધાર રાખે છે. ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો વિરોધ થાય ત્યારે જ ઘર્ષણ બળ લાગુ પડે છે. ત્યારે જ ઘર્ષણ બળ લાગુ પડતું હોય છે. તે બંને સપાટીઓ પર લાગે છે. બીજું છે, ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. જે બળ લાગતું હોય એના ઉપર વિરોધ કરે છે. અહીંયા આપણે ઘર્ષણના વિવિધ પ્રકારો વિશે સમજવાનું છે કે ઘર્ષણના પ્રકાર એક જ પ્રકારનો હોતો નથી એવું નથી, પણ સ્થિત ઘર્ષણ હોય છે, સરકતું ઘર્ષણ છે અને એક લોટણ ઘર્ષણ છે. સૌથી વધુ ઘર્ષણ સ્થિત ઘર્ષણનું હોય છે. એના પછી ઓછું ઘર્ષણ સરકતા ઘર્ષણનું હોય છે અને એના પછી ઓછું ઘર્ષણ લોટણ ઘર્ષણ. એવા ઘર્ષણના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. અહીંયા આપણે સૌપ્રથમ 1 નંબર છે સ્થિત ઘર્ષણ એટલે શું? તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી, ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ, એ જ્યારે ગતિમાં હોય છે અને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું જે ઘર્ષણ બળ છે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. આવું ક્યારે લાગતું હોય છે? તો એ બંને સપાટીઓ ઉપર
સૂક્ષ્મ અનિયમિતતાઓને કારણે તેમનામાં ઘર્ષણ બળનો પ્રભાવ વધુ પડતો હોય છે. તેને કારણે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવતું હોય છે. નંબર 2, સરકતું ઘર્ષણ બળ. તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય, બંને જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. બરાબર. અહીંયા આપણે સરકતું ઘર્ષણ બળ બંને ઘર્ષણ તો કરે છે, પરંતુ એમની ઉપર પણ બંને સપાટીઓ, બંને આપણે દાખલા તરીકે મશીનરીની વાત કરીએ તો એકબીજા ઉપર તે પૈડા કે બોલ બેરિંગ ફરતા હોય છે, અને જ્યારે એ ફરતા હોય ત્યારે એની ઉપર કોઈક પર બંને સપાટીઓ ગતિ કરે છે. બંને બેરિંગ એકબીજા ઉપર જ્યારે પૈડા એ એકબીજા ઉપર ફરતા હોય ત્યારે એ વિરોધ સંપર્ક સપાટી પર પ્રવર્તતું જે ઘર્ષણ બળ લાગતું હોય એને સરકતું, એમના માટે કોઈ સમય વધુ હોતો નથી ઘર્ષણ લાગુ પાડવા માટે. એમની સમય વધારે ન હોવાને કારણે સરકતું ઘર્ષણ બળ લાગે છે, કારણ કે બંને ગતિમાં છે. બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે એકબીજાની સાપેક્ષે ગતિ કરતી હોય છે, તેને કારણે સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ છે એને આપણે સરકતું ઘર્ષણ બળ કહીએ છીએ. ત્યાર પછી છે લોટણ ઘર્ષણ બળ. લોટણ ઘર્ષણ બળ એટલે શું? તો અહીંયા જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. જે સરકતું ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ કરતા લોટણ ઘર્ષણ બળ ખૂબ જ ઓછું લાગતું હોય છે. એ ઘર્ષણ કારણ કે સરકવા કરતા ગબડવાની ક્ષમતા વધારે જોવા મળે છે. સરકતા કરતા ગબડવાની ક્ષમતા વધારે હોય છે. એટલે કે કોઈ પદાર્થ જો આપણે ગબડાવવા માટે પ્રયત્ન કરતા હોય તો એ ગબડવાની ક્ષમતા વધારે જોવા મળે છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ છે એ લોટણ ઘર્ષણ બળ કહે છે. અહીંયા આપણને સ્થિત ઘર્ષણ ગ્રેટર ધેન સરકતું ઘર્ષણ ગ્રેટર ધેન લોટણ ઘર્ષણ, સૌથી વધુ ઘર્ષણ સ્થિત ઘર્ષણ બળમાં જોવા મળે છે. ત્યાર પછી એના કરતાં ઓછું ઘર્ષણ સરકતા ઘર્ષણમાં જોવા મળે છે. ત્યાર પછી લોટણ ઘર્ષણમાં સૌથી ઓછું ઘર્ષણ બળ જોવા મળતું હોય છે. કારણ કે આ જે ઘર્ષણ બળ છે આપણે બોલ બેરિંગની વસ્તુ હોય, મશીનરીના ભાગ હોય તો એ મશીન એકબીજાની ગતિને કારણે ચક્રો ગતિમાન બનતા હોય છે, અને ચક્રો ઉપર જ્યારે આ ઘર્ષણ લાગતું હોય છે ત્યારે આપણને આ પ્રકારના અલગ અલગ ઘર્ષણો જોવા મળતા હોય છે. એટલે કે સ્થિત ઘર્ષણ બળ સૌથી વધારે, એના કરતાં ઓછું ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ, એના કરતાં ઓછું ઘર્ષણ બળ લોટણ ઘર્ષણનું છે. એટલે આપણે ઇઝ ગ્રેટર ધેન કરીને સંકેત બતાવ્યા છે કે સ્થિત ઘર્ષણ ઇઝ ગ્રેટર ધેન સરકતું ઘર્ષણ ઇઝ ગ્રેટર ધેન લોટણ ઘર્ષણ. હવે આપણે નવા ભાગમાં તરલ ઘર્ષણ ગણીએ કે તરલ ઘર્ષણ શું છે બાળકો? તો તરલ ઘર્ષણ એટલે કે જે વહી શકે છે તેને તરલ કહે છે. જે વહી શકે છે તેને તરલ કહે છે. કોણ વહી શકે? તો બાળકો ઘન પદાર્થોમાં જ ઘર્ષણ બળ જોવા મળે છે એવું નથી, પરંતુ પ્રવાહી અને વાયુ પદાર્થોમાં પણ પ્રવાહી અને વાયુ પદાર્થોમાં પણ ઘર્ષણ બળ જોવા મળતું હોય છે. આપણે વિચારીએ કે વિમાન છે, એ વિમાનનો આકાર કેવી રીતે બનાવવામાં આવ્યો છે? કારણ કે વિમાન છે હવામાં ઉડે છે. આ વિમાનને હવાનો ગતિ અવરોધ, આપણે પ્રવાહી અને વાયુની વાત કરીએ છીએ, હવા એ વાયુ પદાર્થ છે, તો વિમાન હવાની અંદર ચાલે છે, જાય છે, મતલબ
બરાબર, ત્યારે ઉર્જાનો વિમાનમાંથી જે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એ વધારે હોય છે. એ સમયે ઉર્જાનો વ્યય થતો હોય છે. તો એ સમયે હવાનું ઘર્ષણ, વિમાનને હવાનું ઘર્ષણ લાગતું હોય છે. એટલા માટે વિમાન છે એનો આકાર ધારારેખી બનાવવામાં આવે છે. વિમાનનો આકાર ધારારેખી બનાવવામાં આવતો હોય છે, કારણ કે વિમાન એ હવાનો ગતિ અવરોધ, હવા માટેનું ઘર્ષણ જે છે એ નડતરરૂપ બને છે. એટલા માટે જ વિમાનનો ધારારેખી આકાર બનાવવામાં આવે છે. એના જેવું જ આપણે બીજું વિચારીએ કે પક્ષીઓ છે. પક્ષીઓનો આકાર પણ વિમાન ટાઈપનો જ હોય છે, હોડી આકારનો. પક્ષીઓનો આકાર હોડી આકારનો હોય છે. કેમ? એનું કારણ છે કે પક્ષીઓ પણ હવામાં ઉડે છે. પક્ષીઓ પણ કુદરતી રીતે પક્ષીઓનો આકાર પણ હોડી જેવો જ આપેલો છે. એમ પક્ષીઓને તો શરીરની અંદર 9 વાતાશયો હોય છે. એ વાતાશયોમાં કોથળીઓ છે, હવા ભરી શકે છે અને પછી હવાની અંદર એ ઉડે છે. 9 વાતાશયો આવેલા છે તેને કારણે, પરંતુ તેનો આકાર છે એ હવાનો ગતિ અવરોધ, હવાનું ઘર્ષણ બળ ન લાગે એટલા માટે પક્ષીઓનો આકાર પણ હોડી આકારનો, એટલે કે ધારારેખી બનાવવામાં આવેલો છે. બીજું વિચારીએ આપણે, પ્રવાહીનું વિચારીએ તો હોવરક્રાફ્ટ છે. હોવરક્રાફ્ટ પાણીની સપાટી ઉપર ચાલે છે. તો એ પ્રવાહી પદાર્થનું ઘર્ષણ બળ કે પ્રવાહી ઉપર ચાલે, હોવરક્રાફ્ટ પાણીની સપાટી ઉપર જ્યારે ચાલતી હોય ત્યારે એને પણ ઘર્ષણ બળ લાગતું હોય છે. તો એ ઘર્ષણ બળ ઓછું કરવા માટે કે હોવરક્રાફ્ટ પાણીની સપાટી ઉપર સરળતાથી ચાલી શકે, સરળતાથી જઈ શકે, એટલા માટે એને પણ પાણીનો ઘર્ષણ બળ, પાણીનો ગતિ અવરોધ એ નડતરરૂપ ન બને એટલા માટે હોવરક્રાફ્ટનો આકાર પણ ધારારેખી બનાવવામાં આવ્યો છે. તેને ઘર્ષણ બળ ઓછું લાગુ પડી શકે એટલા માટે. આ તરલ છે એ તરલની સાપેક્ષે એ વસ્તુની ઝડપ, તેના આકાર, તરલ અને તેના પ્રકાર ઉપર આધાર રાખતી હોય છે. એટલા માટે અહીંયા આપણે વિમાન, પક્ષીઓ કે હોવરક્રાફ્ટ કે પાણીમાં તરતી હોડી, એ બધાના આકાર ધારારેખી બનાવવામાં આવ્યા છે કે એને હવાનો ગતિ અવરોધ કે પ્રવાહીનો, હવા એટલે વાયુ પદાર્થ કે પ્રવાહીનો જે અવરોધ નડતરરૂપ ન બને એટલા માટે, એટલે કે ઘર્ષણ ઓછું કરવા માટે અને આ ઝડપથી ચાલી શકે, ઝડપથી જઈ શકે એટલા માટે અહીંયા આપણે ઘર્ષણ બળ ઘટાડવા માટેના ઉપાયો હતા તે ભણ્યા. હવે આપણે થોડુંક વિશેષ સમજીએ કે ઘર્ષણ વધારવાના ઉપાયો અને ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. કેટલીક વખતે એવું હોય છે કે ઘર્ષણ વધારવું પડે છે અને કેટલીક વખતે ઘર્ષણ ઘટાડવું પડે છે. તો આપણે ઘર્ષણ વધારવાથી ફાયદા અને ગેરફાયદા આપણે સમજીએ કે ઘર્ષણ વધારવાના ફાયદા શું. કારણ કે આપણે બીજું સમજીએ કે એના માટે અહીંયા કારણ લીધા છે કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. કેમ? એનું કારણ શું? કારણ કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી ઘર્ષણ બળમાં વધારો થાય છે. આપણે જે હેન્ડલ છે એના આપણે હાથ વડે પકડીએ છીએ. એ હેન્ડલને ખરબચડું રાખવાથી આપણા હાથ અને હેન્ડલ બંને સપાટી વચ્ચે ઘર્ષણ બળમાં વધારો થાય છે અને મજબૂત રીતે એ ક્રિકેટ બેટના હેન્ડલને આપણે પકડી શકીએ છીએ અને પકડ્યા પછી બોલને આપણે ફટકારી શકીએ છીએ. એટલા માટે ખરબચડું કે ઘર્ષણ બળમાં વધારો થયો. બીજું કે વાહનો છે, ટ્રક, મોટરસાઇકલ કે અન્ય ભારે વાહનો, બુલડોઝર વગેરેના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. ખાંચાવાળા રાખવામાં કેમ આવે? કારણ કે ઘર્ષણ બળમાં વધારો થાય. જ્યારે રોડની સપાટી ઉપર વાહનો ચાલતા હોય ત્યારે અકસ્માત થવાનો ભય ન રહે અને ખરબચડા રાખ્યા હોય તો ઘર્ષણ બળમાં વધારો થાય છે અને બ્રેક લગાડવાથી તે સરળતાથી એ ઊભા રહી જાય છે. એટલા માટે કે ઘર્ષણ બળમાં વધારો થયો.
ઘર્ષણ બળના વધારાના કારણે બ્રેક લગાવવાથી વાહન અટકી જાય છે. બીજું આગળ આપણે જોઈએ કે બૂટ ચપ્પલના તળિયાની વાત આવી, ક્રિકેટ બેટના હેન્ડલની વાત આવી. આગળ જોઈએ કે કસરતબાજ લોકો, કસરત કરતા વ્યક્તિઓના હાથની સપાટી ઉપર એ ઘર્ષણ બળ વધારી શકાય તેવા પદાર્થો હાથની સપાટી ઉપર લગાડતા હોય છે. કેમ? કારણ કે કસરત કરતી વખતે સરળતાથી કે પકડી શકાય છે કોઈ વસ્તુને અને એ કસરત કરી શકે છે. ઘર્ષણ બળ વધારવાને કારણે આવા ફાયદા થતા હોય છે. તેમજ સાયકલ હોય કે મોટરસાયકલ હોય, બ્રેક લગાડવાના ડટ્ટા જે ઘર્ષણ બળ લાગુ પડે છે એ રીતે લગાડેલા છે, જેને કારણે વાહન ધીમું પડી શકે છે, અટકી જાય છે. એટલે આ ફાયદા ઘર્ષણ બળ વધારવા માટેના છે. કેટલીક વખત આપણે હવે જોઈએ કે ઘર્ષણ બળના ગેરફાયદા. હવે ગેરફાયદા વિશે જોઈએ કે ઘર્ષણ બળથી શું નુકસાન થતું હોય છે. કારણ કે ઘર્ષણ બળથી આપણે વિચારીએ કે દરવાજો છે, દરવાજાના જે મિજાગરા છે એ ઘણા લાંબા સમય બાદ તે દરવાજાના મિજાગરા અવાજ કરતા હોય છે. બરાબર, મિજાગરામાંથી અવાજ આવતો હોય છે. આ અવાજને ઓછો કરવા માટે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ જેવા પદાર્થો વાપરવામાં આવે છે. એ મિજાગરાની અંદર આપણે આવા પદાર્થો લગાડવાથી અવાજ કરતા બંધ થઈ જાય છે. હિંચકાના કડા છે, હિંચકાના કડામાં પણ ઓઇલ, તેલ જેવા પદાર્થ કે ગ્રીસ લગાડવાથી જે અવાજ કડામાંથી આવે છે એ બંધ થઈ જતો હોય છે. કેટલીક વખત મશીનોની અંદર જો આ રીતે બનતું હોય, બેરિંગો વચ્ચે અવાજ આવતો હોય તો બેરિંગને બદલવાથી કે બેરિંગોની અંદર સર્વિસ કરવાથી, બેરિંગોની અંદર ગ્રીસ, ઓઇલ લગાડવાથી અને પછી આપણે મશીનને ચાલુ કરીએ તો અવાજ આવતો બંધ થઈ જાય છે અને આ મશીનરી સરળતાથી ચાલી શકે છે, સરળતાથી એકબીજા ઉપર ગબડી શકે છે અને સરળતાથી એક કામ કરે છે. ત્યાર પછી આપણે છે કે 2 નંબર, કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. કેમ? કેરમ બોર્ડ સ્ટ્રાઇકર અને કુકરીઓ, સ્ટ્રાઇકર અને કુકરીઓ કેરમ બોર્ડ ઉપર આપણે સરકાવીએ છીએ. ધીમે ધીમે ઘણા લાંબા સમય બાદ એમાં ઘર્ષણ બળમાં એ પાટિયું છે એની ઉપર ઘર્ષણ બળમાં વધારો થતો હોય છે. ઘર્ષણ બળમાં વધારો થવાથી સ્ટ્રાઇકર કે કુકરીઓ સરળતાથી ખસી શકતી નથી. આપણે આંગળી વડે બળ આપીએ ત્યારે એ સરળતાથી મતલબ કે ગબડી શકતી નથી, સરકી શકતી નથી. તો સરકી ન શકે તો એના ઉપર આપણે કેરમ બોર્ડ ઉપર કેરમની રમત રમતી વખતે થોડોક અબરખનો પાવડર એ છાંટવામાં આવે. અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ બળમાં, પાટિયાની સપાટી પર રહેલા ઘર્ષણ બળમાં ઘટાડો થતો હોય છે અને સ્ટ્રાઇકર કે કુકરીઓ સરળતાથી એના ઉપર ગબડી શકે, સરકી શકે છે. એટલા માટે કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. એટલે એ સરળતાથી કામ કુકરીઓ કે સ્ટ્રાઇકર સરળતાથી એ સરકી શકે છે. એટલે કે આપણે ઘર્ષણ બળમાં વધારો કર્યો. ત્યાર પછી ત્રીજો નંબર છે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. સુટકેસો, કેટલીક આપણે મોટી સુટકેસો હોય, વસ્તુઓ આપણે વધારે અંદર ભરીએ છીએ, કપડાં કે પુસ્તકો કે જે કંઈ હોય અન્ય સાધન સામગ્રી એ આપણે અંદર ભરતા હોઈએ ત્યારે વધારે વજન થઈ જતું હોય છે. આ વધારે વજન આપણે જ્યારે ઉચકવા માટે વધારે બળની જરૂર પડે છે. વધારે બળની જરૂર ન પડે એટલા માટે સુટકેસના નીચેના ભાગમાં છેડે, બીજા છેડે પૈડા લગાડેલા હોય છે. પૈડા લગાડવાથી આપણા બળનું
બળ ઓછું લગાડવું પડે છે। એટલે કે આનું કારણ એવું છે કે ગબડાવવા કરતાં સરકાવવા કરતાં ગબડાવવાથી ઓછા બળનો ઉપયોગ થાય છે। સરકાવવા કરતાં ગબડાવવા માટે ઓછા બળનો ઉપયોગ થાય છે। વધારે વજન ભરવાથી જો પૈડાનું આપણે ઉપરનું હેન્ડલ એચએટીનું મોટી સુટકેસનું હેન્ડલ આપણે ખેંચીએ એટલે પૈડા હોવાને કારણે એ રોડ ઉપર સરળતાથી ગબડી શકે છે। સરળતાથી એ ઓછા બળનો ઉપયોગ કરવાથી પણ સરળતાથી ગબડી શકે છે અને ઓછા બળનો ઉપયોગ થાય છે તેને કારણે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે। બીજું કે એક ઊંજણ તેલની વાત છે। ઊંજણ તેલ એટલે શું? તો ઊંજણ તેલ એટલે કે ઘર્ષણ બળમાં ઘટાડો કરે, ઘર્ષણ બળમાં ઘટાડો કરતા પદાર્થોને ઊંજણ તેલ કહે છે। દાખલા તરીકે કયા પદાર્થો? કોઈ ગ્રીસ છે, ઓઇલ છે, તેલ છે અને ગ્રેફાઇટ છે। ગ્રેફાઇટ, ગ્રીસ અને તેલ જેવા પદાર્થો ઘર્ષણ બળમાં ઘટાડો કરી શકે છે। એટલા માટે અહીંયા આપણે ઘર્ષણ બળ વિશે સમજ્યા। હવે આપણે અહીંયા અલગ અલગ કે ઘર્ષણ, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ, ત્રણ પ્રકારના ઘર્ષણો છે। ઘર્ષણ એટલે તો પદાર્થની ગતિનો વિરોધ કરતા બંને ઘર્ષણ કહે છે। કેટલીક વખત ઘર્ષણ ન થાય તેના પણ ફાયદા હોય છે, ઘર્ષણના ગેરફાયદા વિશે પણ આપણે જોયું। તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે। તો બાળકો તમે ઘરેથી સ્વાધ્યાયના પ્રશ્નો સ્વપ્રયત્ને લખવાના રહેશે।